વડોદરાના સોભાનપુરામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેર સભામાં રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરાયો. મુખ્યમંત્રીની જાહેર સભાને સંબોધીને રવાના થતાની સાથે જ 5 થી 7 લોકોએ હોબાળો મચાવ્યો હતો. રૂપાલા હાય હાયના નારા લગાવતાની સાથે જ પોલીસ તાત્કાલિક તમામની અટકાયત કરી સ્ટેશન લઈ ગઈ હતી. કાર્યકરો છે, ભાજપના કાર્યકરો તરીકે આ લોકો આવેલા અને એમાંથી 4 થી 5 માણસો તો અંદરથી જ નીકળેલા અને એ વખતે અમારી સાથે પોલીસની મદદમાં જે બીજેપી પાર્ટી છે એ પાર્ટીના કાર્યકરો પણ એન્ટ્રી પોઈન્ટ પર હતા, પણ એમને પણ આ લોકો ઓળખી શકેલા નહીં અને જ્યારે સીએમ સાહેબનો કોન્વે પસાર થયો ત્યારે એમને જય ભવાનીએ સૂત્રોપો કરે. કોણ હતા એ લોકો? કોણ છે? ઓળખ નથી થઈ. ગોરવા પોલીસ સ્ટેશનમાં લઈ ગયા છે ડિટેન કરીને. આ કાર્યક્રમ પહેલા જ રૂપાલા મામલે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ નોંધાવવાની વાત વહેતી થતા પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનોને ડિટેન કરવામાં આવ્યા હતા. અમદાવાદના રાજપૂત ભવનમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટની રદની માંગ પૂરી ન થતા સમાજના આગેવાનોએ રૂપાલા વિરુદ્ધ વધુ એક રણનીતિ ઘડી. સમગ્ર ક્ષત્રિય સમાજના મનથી અમે પ્રજાને આહવાન કરવાના છીએ કે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં તમે મતદાન કરો, એ જ અમારો નિર્ધાર છે. આ આંદોલનને ઓપરેશન ભાજપ નામ આપવામાં આવ્યું છે. ક્ષત્રિય સમાજ સાથે હવે અન્ય સમાજ પણ આ આંદોલનમાં જોડાયા છે. ખત્રી, કાઠી, કારડિયા, નાળોદા, માલધારી સહિતના સમાજના અગ્રણી બેઠકોમાં હાજર રહ્યા હતા. અન્ય રાજ્યમાંથી પણ ક્ષત્રિય સંસ્થાના વડાઓ બેઠકમાં હાજર રહ્યા હતા. લોકસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે દારૂના હપ્તા મુદ્દે મહિલા નેતાઓ વચ્ચે જુબાની જંગ જોવા મળી રહ્યો છે. પૂર્વ મહિલા ધારાસભ્યના આક્ષેપ બાદ ગિનીબેન ઠાકોરે વળતો પ્રહાર કર્યો. કહ્યું, તમારી ટમમાં દારૂના અડ્ડા પર રેડ પાડી હોય તો કહેજો, અભિનંદન આપીશું. જ્યારે તમે ધારાસભ્ય તરીકે હતા ત્યારે આ પાલનપુર વિસ્તાર હોય કે સમગ્ર વિસ્તાર હોય એમાં ક્યાંય દારૂમાં રેડ પાડવામાં, કોઈ બુટલેગરો પર કેસ કરવામાં કે ક્યાંય કોઈને મદદ કરવામાં તમારું ચાહે નામ આવ્યું હોય અને એવી તમારી પાસે હિસ્ટ્રી હોય તો તમે તપાસ કરીને મૂકશો તો અમે તમને અભિનંદન આપશું. મહત્વનું છે કે આ પહેલા પાલનપુરના ભાજપના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેચાએ ગેનીબેનના એફિડેવિટ પર સવાલો ઉઠાવ્યા હતા. કઈ વસ્તુ એમને છુપાવી હતી કે જેના કારણે એમને 4 વખત એફિડેવિટ કરવાની જરૂર પડી છે. ગયા વખતે જ્યારે ઇલેક્શન લડ્યા હતા ત્યારે એમની જે પ્રોપર્ટી હતી એમાં એમણે એમની પ્રોપર્ટી નીલ બતાવી હતી અને અત્યારે જે એફિડેવિટ કર્યું છે એમાં એમણે 40 વીઘા જમીન બતાવી છે. એ પ્રચાર કરે છે ને ત્યારે એમ બોલે છે કે મારી પાસે 3 વીઘા જમીન છે. તો 40 વીઘા જમીન એમની પાસે ક્યાંથી આવી? એ એફિડેવિટ બોલે છે, અમે લોકો નથી બોલતા. એમની પાસે ભાભરની અંદર 3 બંગલા છે, 2 ગાડીઓ છે અને સોના ચાંદી તો એમણે કિલોની અંદર બતાવી છે. તો આ બધી વસ્તુ એમની પાસે અત્યારે ક્યાંથી આવી?